નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ઓલ ટેન્સીસની ફિલ ઇન ધ બ્લેન્ક્સ સોલ્વ કરશું. ફર્સ્ટ બ્લેન્ક છે રાધા એન્ડ સોના બ્લેન્ક ટુગેધર ફોર અ લોંગ ટાઈમ. રાધા અને સોના લાંબા સમયથી સાથે રહી રહ્યા છે. આ વાક્ય છે એ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું છે. આથી રાધા એન્ડ સોના પછી હેવ બીન લિવિંગ મુકાશે. આથી આન્સર આવશે Radha and Sona have been living together for a long time. Next blank છે કનિષ્કા blank 5 next June. કનિષ્કા આવતા જૂન મહિને 5 વર્ષની થશે. તો આનો આન્સર આવશે કનિષ્કા will be 5 next June. Will be. Next છે he blank this exercise by 8 o'clock tonight. તે આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં આ એક્સરસાઇઝ પૂર્ણ કરી લીધેલી હશે. આ વાક્ય છે એ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સનું છે. આથી હી પછી વિલ મુકાશે, ત્યારબાદ હેવ અને ત્યારબાદ ફિનિશ્ડ. આથી આન્સર આવશે હી વિલ હેવ ફિનિશ્ડ ધીસ એક્સરસાઇઝ બાય 8 o'clock tonight. નેક્સ્ટ બ્લેન્ક છે they blank preparations for the marriage for 3 months. તેઓ 3 મહિનાથી લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. આ વાક્ય પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે. આથી they પછી have been making મુકાશે. આથી આન્સર આવશે they have been making preparations for the marriage for 3 months. નેક્સ્ટ છે હી બ્લેન્ક જસ્ટ નાવ. તે હમણાં જ આવ્યો છે. આ વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું છે. આથી હી પછી હેઝ મુકાશે અને ત્યારબાદ ક્રિયાપદનું પીપી એટલે કે હેઝ અરાઇવ્ડ. આથી આન્સર આવશે હી હેઝ અરાઇવ્ડ જસ્ટ નાવ. નેક્સ્ટ છે આઈ હેવ બીન વર્કિંગ બ્લેન્ક 2 hours. અહીં 2 hours એ ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો આપેલો છે. આથી 4 મુકાશે. આથી આન્સર આવશે આઈ હેવ બીન વર્કિંગ ફોર 2 hours. નેક્સ્ટ બ્લેન્ક છે હી હાર્ડલી બ્લેન્ક સિગરેટ. તે ભાગ્યે જ સિગરેટ પીવે છે. આ વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનું છે અને વાક્યના કરતા હી છે એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે. આથી આન્સર મુકાશે સ્મોક્સ. હી હાર્ડલી સ્મોક્સ સિગરેટ. નેક્સ્ટ છે વોટ વેર યુ ડુઈંગ વાઇલ આઈ બ્લેન્ક. હું જ્યારે તમને ભણાવી રહ્યો હતો ત્યારે તમે શું કરી રહ્યા હતા. અહીં આ વાક્ય છે એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનું છે. આથી આઈ પછી વોઝ મુકાશે અને ત્યારબાદ ટીચિંગ. આથી આન્સર આવશે આઈ વોઝ ટીચિંગ. વોટ વેર યુ ડુઈંગ વાઇલ આઈ વોઝ ટીચિંગ. નેક્સ્ટ બ્લેન્ક છે વન્સ અપોન અ ટાઈમ. એક સમયે ધેર બ્લેન્ક અ લાયન ઇન ધ ફોરેસ્ટ. જંગલમાં એક સિંહ રહેતો હતો. આ વાક્ય છે એ સાદા ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. આથી ધેર પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાશે અને લીવ્ડ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. આથી આન્સર આવશે ધે લીવ્ડ અ લાયન ઇન ધ ફોરેસ્ટ. નેક્સ્ટ બ્લેન્ક છે ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન બ્લેન્ક ઇચ અધર અબાઉટ ધ કાશ્મીર ઇસ્યુ ફોર અ લોંગ ટાઈમ. ભારત અને પાકિસ્તાન કાશ્મીર ઇસ્યુ ઉપર એકબીજા ઉપર લાંબા સમયથી આરોપો મૂકી રહ્યા છે. આ વાક્ય છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું છે. આથી આનો આન્સર આવશે હેવ બીન એક્યુઝિંગ. ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન હેવ બીન એક્યુઝિંગ ઇચ અધર અબાઉટ ધ કાશ્મીર ઇસ્યુ ફોર અ લોંગ ટાઈમ. નેક્સ્ટ બ્લેન્ક છે ધીસ મેગેઝિન બ્લેન્ક ટ્વાઇસ અ મંથ. આ મેગેઝિન મહિનામાં 2 વખત બહાર પડે છે. આ વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે અને વાક્યના કરતા ધીસ મેગેઝિન છે જે એકવચનમાં છે. આથી આનો આન્સર આવશે ધીસ મેગેઝિન અપિયર્સ ટ્વાઇસ અ મંથ. અપિયર્સ. નેક્સ્ટ છે
સ્ટીફન્સન બ્લેન્ક ધ સ્ટીમ એન્જિન. સ્ટીફન્સને વરાળ એન્જિન શોધ્યું. અહીં આ વાક્ય છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. આથી અહીં સ્ટીફન્સન પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાશે અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે ઇન્વેન્ટેડ. આથી આન્સર આવશે સ્ટીફન્સન ઇન્વેન્ટેડ ધ સ્ટીમ એન્જિન. નેક્સ્ટ બ્લેન્ક છે એટ ધીસ ટાઈમ ટુમોરો હી બ્લેન્ક અ ન્યૂઝપેપર. આવતીકાલે આ સમયે તે સમાચાર પત્ર વાંચી રહ્યો હશે. આ વાક્ય છે એ ચાલુ ભવિષ્યકાળનું છે. આથી હી પછી વિલ મુકાશે, ત્યારબાદ બી અને ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આથી આન્સર મુકાશે હી વિલ બી રીડિંગ અ ન્યૂઝપેપર. નેક્સ્ટ બ્લેન્ક છે બાય ધીસ ટાઈમ ટુમોરો હી બ્લેન્ક હોમ. આવતીકાલે આ સમય સુધીમાં તે ઘરે પહોંચી ગયો હશે. આ વાક્ય છે એ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સનું છે. આથી હી પછી વિલ મુકાશે, ત્યારબાદ હેવ અને ત્યારબાદ રીચ્ડ. આથી આન્સર આવશે બાય ધીસ ટાઈમ ટુમોરો હી વિલ હેવ રીચ્ડ હોમ.